જય શ્રી કૃષ્ણ. એક છોકરો હતો, એક કંપનીમાં જોબ કરતો હતો. એને નોકરીમાંથી કાઢી મૂક્યો, છૂટો કરી દીધો. એ રસ્તામાંથી ચાલતો ચાલતો ઘરે જતો હતો. પાછળ એક કાકા આવતા હતા. એના હમણાં હાથમાં 3 ઠેલા હતા, વજનદાર ઠેલા હતા. ઉચકીને કાકા ચાલતા હતા અને બૂમો પાડતા હતા, એક મજૂર જોઈએ છે, એક મજૂર જોઈએ છે, એક મજૂર જોઈએ છે. છોકરાએ પાછળ વળીને જોયું, કાકા શું જરૂર છે મજૂરની? તો કહેવાય, મારી ઉંમર થઈ, મારાથી ઠેલા ઉચકાતા નથી, આ ઠેલો જે ઉચકે એને હું આપીશ મારી રીતે. એક વજનદાર ઠેલો હતો, છોકરાએ લઈ લીધો. કાકાએ કીધું કે આ ઠેલાની અંદર જે વસ્તુ હશે એ તારી, તને એક વસ્તુ એમાંથી આપીશ. છોકરાએ પૂછ્યું શું છે? તો કે કિંમતી વસ્તુ છે, બાજુના ગામમાં વેચવા જઉં છું, એમાંથી એક વસ્તુ તને આપી દઈશ. તેઓ જણા ચાલતા 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 આગળ ગયા. રસ્તામાં એક નદી આવી. નદી ક્રોસ કરવા માટે છોકરો થોડો આગળ ગયો, કાકા પાછળ ઊભા હતા. કાકા કે ચાલો. તો કે બેટા મારાથી આ વજન લઈને હું નહીં, બેલેન્સ નહીં રહું, પડી જઈશ, બીજો ઠેલો લઈ લે. છોકરાએ બીજો ઠેલો લઈ લીધો. કે આમાં શું છે? તો કે આની અંદર કિંમતી આભૂષણ વસ્તુ છે, કિંમતી બધી વસ્તુઓ છે, એ બી બાજુના ગામમાં વેચવા જવાનું છે. થોડો હલકો ઠેલો હતો. છોકરાએ ઠેલો લઈને નદી પાર કર્યો અને વારે વારે કાકા જોયા કરતા હતા. છોકરાએ પાછળ વળી જોયું કે કાકા મારા પર શક ના કરશો, હું બહુ ઈમાનદાર છું અને મારી ઈમાનદારીને લીધે જ મને આગલી કંપનીની અંદરથી જોબમાંથી છૂટો કર્યો. કંપનીવાળા હેરાફેરી કરવાનું કહેતા હતા એટલા માટે. કાકા કે ઓકે. નદી પાર થઈ ગઈ, આગળ વધ્યા. મોટો પર્વત જેવું, ડુંગર જેવું આવ્યું, ટૂંકમાં ટેકરા જેવું આવ્યું. કાકા ઊભા થઈ ગયા. કાકા કે શું છે? ચલો કે મારાથી આ લઈને ઉપર નહીં ચડાય, આટલું વજન લઈને તું લઈ લે, આમાંથી બી તને વસ્તુ આપીશ ને પેલામાંથી બી તને વસ્તુ. એટલે કે આની અંદર શું છે કે આની અંદર કિંમતી સોનાના આભૂષણો છે, એ પણ બાજુના ગામમાં વેચવા જાઉં છું. આ 3 વસ્તુ તું લઈશ, તારે બીજી કોઈ જગ્યાએ નોકરી કરવાની જરૂર નહીં પડે. છોકરો કે ઓકે. છોકરાના આગળ વધતા વધતા એના મનમાં લાલચ જાગી, લોભ જાગ્યો. છોકરો કંઈ વિચાર્યા વગર વસ્તુ લઈને ભાગી ગયો. ભાગીને ઘરે ગયો, દરવાજા બંધ કરી દીધા. દરવાજો ખોલીને જોયું તો અંદરથી પથરા નીકળ્યા. તો ગભરાઈ ગયો કે આ શું થયું. અંદરથી એક ચિઠ્ઠી નીકળી કે હું એક બહુ મોટો નગર શેઠ છું, આ વસ્તુમાં તારામાં લાલચ ના લાગી હોત તો મારે કોઈ વારસદાર નહોતો, આ વસ્તુ તે રાહવા દીધી હોત અને તું મારી જોડે આવ્યા હોત, તને મારો વારસદાર બનાવી દીધો, તારે જિંદગીભર નોકરી કરવાની જરૂર ના પડતી. કહેવાનો ભાવાર્થ એક જ છે, લોભ તમારી બુદ્ધિને હણી નાખે છે અને અનુભવ તમને કદી હારવા નથી દેતો. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.